મહેસાણા જિલ્લા પંચાયત કચેરી સામે આજે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા કક્ષાના ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી ચિંધ્યા માર્ગે અને લોકશાહી ઢબે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થઈને પોતાના પડતર પ્રશ્નો મુદ્દે વ્યાપક અસંતોષ અને રોષ પ્રગટ કર્યો હતો। શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી સેવા આપતા અનુભવી શિક્ષકોની નોકરીનું રક્ષણ કરવા અને નિયમોમાં યોગ્ય છૂટછાટ આપવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। આજે જે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાનો સરકારનો જે નિર્ણય થાય છે એમાં અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જ્યારે વર્ષો પહેલા અંદાજે 1987માં નોકરીમાં દાખલ થયેલા શિક્ષકો પણ અત્યારે નોકરી કરી રહ્યા છે, તો એ 30 વર્ષ કે 31 વર્ષ અગાઉ જ્યારે માન્ય ભરતી પદ્ધતિથી શિક્ષણની લાયકાતના ધોરણે જે ભરતી પદ્ધતિ થઈ છે, સરકારશ્રીએ નિયત જે કરેલા નોર્મ્સ હતા એ પ્રમાણે જ્યારે ભરતી કરી હોય અને એના આધારે જ્યારે નિમણૂક આપવામાં આવી હોય ત્યારે સરકાર પોતે જ પોતાની ભરતી પ્રક્રિયા ઉપર સંશય પેદા કરી અને શિક્ષકોમાં અસંતોષ અને ભયની લાગણી પેદા કરવાનો આ ટેટ પરીક્ષા પાસ કરવાનો નિર્ણય છે અને એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જો અમારી માગણી અંગે સાનુકૂળ પ્રતિભાવ નહીં આવે તો આગળ પછી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે બહુ કાર્યક્રમો જલદ કાર્યક્રમો આપવાની અમારી તૈયારી છે। પરમાર જયાકુમારી જીવનલાલ છે અને હું ભમરિયાપુરા પ્રાથમિક શાળા તાલુકો કડી જિલ્લો મહેસાણામાં 5/11/98 થી પહેલા વિદ્યાસહાયક તરીકે અને હાલ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। જ્યારે અમે ભરતીમાં એ વખત પેન્શન યોજના હતી, જે પેન્શન યોજનાનો લાભ મને મળેલ છે અને 2005 પછી જે શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ મળ્યો નથી એ લોકોને પેન્શન યોજનાનો લાભ આપવા મારી નમ્ર વિનંતી। અને અવારનવાર જે પરીક્ષાઓ જેમ કે પહેલા CCC હતી, અત્યારે ટેટની પરીક્ષા છે, એ જે ફરજિયાત કરવામાં આવી છે એનો જે ભાર શિક્ષકો ઉપર છે એનો સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું છે કે એને ફરજિયાત પરીક્ષા પાસ કરવી પડશે। એટલે અમારા સંગઠનનો વિરોધ છે કે આ પરીક્ષામાં અમે કોઈ ભાગ લઈશું નહીં અને સંગઠન જે રાહે જશે એ રાહે સમગ્ર શિક્ષકો એને સપોર્ટ આપશે।